બાપા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ગુજ્જુ માસ્ટર ચેનલમાં। આજના સમાચારની અંદર આપણે વાત કરવી છે કે ખેડૂતોને અત્યારે માર મારવામાં આવી રહ્યો છે અને વીજ કંપનીઓને પોલીસ રક્ષણ આપીને સરકારે કેટલા કરોડની કમાણી કરી છે। તો આપણે આજે વિગતવાર માહિતી લઈને આવી ગયા છે। તો આજના સમાચારની અંદર આપણે ચર્ચા કરવાના છીએ અને ત્યારબાદ એ પણ જોશું કે વીજ કંપનીઓના નફા માટે ખેડૂત પરિવારની મહિલાઓને પણ માર મારવામાં આવી રહ્યો છે પોલીસ પ્રશાસન દ્વારા। તો તમામ સમાચારની આજે આપણે વિગતવાર માહિતી જોશું કે સરકારને કેટલા રૂપિયાનો ફાયદો થયો છે અને શા માટે ખેડૂતોને માર મારવામાં આવી રહ્યો છે। તો જોડાઈ રહો ચેનલ સાથે અને તમામ ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો। તો વાત કરવી છે આજે જે વીજ કંપનીઓ છે, જે વીજ કંપનીઓને પોલીસ રક્ષણ આપીને સરકારે 12.81 કરોડની કમાણી કરી હતી। પોલીસ વીજ કંપનીઓ જે પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ બની અને સરકારને 12.81 કરોડની કમાણી કરી છે। તો વિગતવાર માહિતી જોશું। ગુજરાતની અંદર કાયદા અને વ્યવસ્થાને જાણે આખી વ્યાખ્યા જ બદલાઈ ગઈ હોય આમ જનતાની સુરક્ષા માટે બનેલી પોલીસ હવે વીજ કંપનીઓની પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ તરીકેનું ચિત્ર ઉપસ્યું છે અને આ ખુદ માહિતી ગૃહ વિભાગે જ એક વાતનો સ્વીકાર કર્યો છે અને વીજ પોલ નાખતી જે કંપનીઓ છે ખેડૂતો દ્વારા કોઈ હેરાનગતિ થાય તે માટે ખુદ સરકારે જ પોલીસ બંદોબસ્ત ફાળવ્યો હતો। સરકારે જ આ 2 વર્ષની અંદર કુલ મળીને ₹12.81 કરોડની કમાણી કરી છે। ગૃહ વિભાગની કબૂલાત બાદ સવાલ એ પણ થાય છે કે પોલીસનો આ અસલી રોલ છે જે પ્રજાનું રક્ષણ કરવાનો છે, નહીં કે વીજ કંપનીઓની મદદ કરવાનો। ગૃહ વિભાગે જ કબૂલ્યું છે કે કચ્છ અને દ્વારકાની અંદર જે વીજ કંપનીઓ છે તેનો બંદોબસ્ત પેટે ફી લઈને એટલે કે 1617 પોલીસ જવાનોને ફાળવવામાં આવ્યા હતા। હાલ રાજ્યની અંદર જે વીજ કંપનીઓ છે ખુલ્લેઆમ દાદાગીરી કરી રહી છે। ખેડૂતોની કિંમતી જમીનોમાં ઊભા પાક વચ્ચે થાંભલા લગાડી રહી છે। કોઈ પણ પૂછ્યા વગર વીજ કંપનીઓ ઊભી કરી રહી છે મોટા મોટા થાંભલા। વીજ કંપનીઓની દાદાગીરી એટલી હદે વકરી ગઈ છે કે ખેડૂતોને કોઈ પણ વળતર ચૂકવવામાં આવતું નથી। જગતનો તાત જ્યારે પોતાની કાયદેસરની જમીન વીજ પોલ ઊભો કરે અને તેવો આગ્રહ કરે ત્યાં સંવેદનશીલ હોવાનો દાવો કરતી સરકાર ખેડૂતોની વહારે આવવાને બદલે વીજ કંપનીઓની પડખે ઊભી રહી છે અને ખેડૂતોના અવાજને દબાવવા માટે વીજ કંપનીઓને પોલીસનું કવચ પૂરું પાડવાનું કામ કરી રહી છે અત્યારની સરકાર। કેટલાય દિવસથી આપણે જોઈ રહ્યા છીએ મોરબી સહિતના વિસ્તારોની અંદર પણ આપણે જોઈ રહ્યા છીએ તો આ મુદ્દે વીજ કંપનીઓ અને ખેડૂતો વચ્ચે માથાકૂટ જામી હતી તેવા આપણે ઘણા વિડીયો જોયા છે। જ્યારે પોલીસવાળા અને ખેડૂતોને માર મારતા હોય તેવા પણ વિડીયો જોયા છે અને પોલીસવાળા લાઠીચાર્જ કરી ડબ્બાઓમાં પૂરી રહ્યા છે તેવા પણ વિડીયો જોયા છે। મોરબીની અંદર જેતપરમાં જે વીજ કંપનીઓની લૂંટનો વિરોધ કરી રહેલા ખેડૂતો પરિવારો પર પોલીસે પોતાનો અસલી પાવર બતાવ્યો હતો। પોતાની જમીન બચાવવા માટે આક્રંદ કરતી જે ખેડૂતોની નિર્દોષ મહિલાઓ અને દીકરીઓ પર પણ પોલીસે નિર્દયતાથી લાઠીચાર્જ ઝીકી દીધો છે। હવે એવી વિગતો સામે આવી છે કે વર્ષ 2024 અને 25ની અંદર કચ્છમાં 1945 જ્યારે દ્વારકાની અંદર 122 પોલીસ જવાનો માત્ર વીજ કંપનીઓને ફાળવવામાં આવ્યા હતા। તો આ છે આપણા સરકારની સાચી હકીકત, કારણ કે ગૃહ વિભાગ એટલે કે કેન્દ્ર વિભાગે જ કબૂલી લીધું છે કચ્છ અને દ્વારકાની અંદર જે વીજ કંપનીઓ છે તેના બંદોબસ્તની પેટે 1617 પોલીસ જવાનો ફાળવ્યા હતા અને વીજ કંપનીઓએ પોલીસ રક્ષણ આપીને સરકારે 12.81 કરોડની કમાણી કરી છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરી લઈએ તો જેતપુરના ખેડૂત જ્યારે આ બનાવ બન્યો છે તો તે મુદ્દા વિશે આપણે ફટાફટ ચર્ચા કરી લઈએ। કિસાન સંઘને ચક્કાજામની છૂટ આપવામાં આવે છે જ્યારે જેતપુરના ખેડૂતોને સીધી જેલ મોકલવામાં આવે છે। ગુજરાતની અંદર ખાખી વર્દી પણ હવે કોર્પોરેટ કંપનીઓની સેવક બની ગઈ હોય તેવું ચિત્ર ઉપજ્યું છે। વીજ કંપનીઓના જે દમન સામે જગતનો તાત પોતાનો હક માંગી રહ્યો છે, જગતનો તાત રોવા માંડી રહ્યો છે ત્યારે પોલીસ લાઠી ઝીકી રહી છે। જેતપુરના ખેડૂતો સાથે જ આવી ઘટના બની છે। જેતપુરના ખેડૂતોની બહેન દીકરીઓ સાથે પોલીસે જે અમાનવીય વર્તન કર્યું છે જેના ઘેરા પ્રત્યાઘાતો ગાંધીનગર સુધી પડવાના છે। કિસાન નેતાઓએ આજે રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ
પોલીસ સમક્ષ પોલીસની દાદાગીરી મુદ્દે આક્રોશ ઠાલવ્યો હતો. એટલું જ નહીં પરંતુ 15 જૂને યોજાનારી કિસાન અધિકારી યાત્રાની મંજૂરી અંગે પણ ચર્ચા કરી છે. ખાખીનો આતંક એટલો બધો જામી ગયો છે કે વીજ કંપનીઓના નફા ખાતર ખેડૂત પરિવારોની જે મહિલાઓ છે તેમને પણ લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. પોલીસ તંત્રના બેવડા વલણને લઈને કિસાન આગેવાનો હવે આરપારની લડાઈના મૂડમાં જોવા મળી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે સરકારના ઈચારે ચાલતા જે લાડકા ગુજરાત કિસાન સંઘને 7-7 કલાક સુધી હાઈવે બ્લોક કરે તો પણ ચક્કાજામ કરવાની ખુલ્લેઆમ છૂટ આપવામાં આવે છે. જ્યારે જેતપુરના ખેડૂતો પોતાના ખેતરમાં ન્યાય માંગે તો તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે. આ કેવો ન્યાય છે? આ કેવું ગુજરાત છે? ગાંધીના ગુજરાતની અંદર ખેડૂતોની આવી કેવી સ્થિતિ છે જ્યારે વીજ કંપનીઓની સમક્ષ અને વીજ કંપનીઓના રક્ષણ માટે પોલીસ વાળાને ચોંપી દેવામાં આવે છે. ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં ડીજીપી સમક્ષ કિસાન નેતાઓએ આક્રોશ ઠાલવ્યો કે જિલ્લા કલેક્ટર માત્ર 67 મીટરની મર્યાદામાં કામ કરવાનો સ્પષ્ટ હુકમ આપ્યો હોવા છતાં પણ આખા ખેતરની અંદર ખેડૂતો માટે પ્રવેશબંધી કરી દેવાઈ હતી. તે સમજાતું નથી. કલેક્ટરના કાયદાકીય ઓર્ડરની કચરાપેટીમાં નાખીને પોલીસ અધિકારીઓ કોઈ ઈશારે ખેડૂતોના ખેતર પર ગેરકાયદેસર કબજો જમાવીને બેઠા છે. તે સવાલ પણ મોટા પ્રમાણમાં અત્યારે ઉઠી રહ્યા છે. ખેડૂતોને એક તો પૂરતા પ્રમાણમાં વળતર પણ મળતું નથી અને જિલ્લા કલેક્ટરનો માત્ર આદેશ છે કે 67 મીટરની મર્યાદામાં જ ખેડૂતના ખેતરની અંદર કામ કરવામાં આવે, પરંતુ જે અત્યારે કંપની અને કંપનીના માણસો છે તે કોઈ પણ કલેક્ટરના આદેશનું પાલન પણ કરતા નથી. ખેડૂતોનું જે ખેતર હોય છે તે આખું ખેતરને ગોંધી નાખવામાં આવે છે અને મોટા મોટા ખાડા કરી ખેતરની જે ઉપજાઉ જમીન છે તેને નષ્ટ કરી દેવામાં આવે છે. આ સરકારનું જે આક્રોશભર્યું પગલું છે, જે ખેડૂતોને મારવાનું પગલું છે, આ કેવો તો ન્યાય કહી શકાય. વીજ કંપનીઓ બધા નીતિ નિયમો અને કાયદાઓનો સરેઆમ ભંગ કરે છે તો પણ તેમને 24 કલાક પોલીસ પ્રોટેક્શન કયા આધાર પર આપવામાં આવી રહ્યું છે અને આ કયા પ્રકારનો કાયદો ગુજરાતની સરકાર ચલાવી રહી છે? તો તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે અને અત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પોલીસ પ્રોટેક્શન કંપનીઓને મળી રહ્યું છે જ્યારે ખેડૂતોને મળવાને બદલે આ પોલીસ પ્રોટેક્શન છે જે કંપનીઓને મળી રહ્યું છે અને સરકાર છે જે કંપનીઓ પાસેથી પૈસા લઈ રહી છે. ગૃહ વિભાગે પણ કબૂલી લીધું છે કે અમે કંપનીઓ પાસેથી પૈસા લઈ પોલીસ પ્રોટેક્શન કંપનીઓને પૂરું પાડીએ છીએ. તો આ છે ગુજરાતના ખેડૂતોની આવી સ્થિતિ. મહત્વની ગુજરાત ખેડૂતની અપડેટ માહિતી માટે જોડાઈ રહો ચેનલ સાથે. વધુ અપડેટ મળશે તરત જ અમે આ ચેનલના માધ્યમથી રજૂ કરશું, કારણ કે ખેડૂતોની જે એકતા જોડાય છે અને તેની અંદર તેમણે જાહેરાત કર્યું છે કે આગામી દિવસોમાં રેલી કાઢવામાં આવશે અને ગાંધીનગર રેલી જવાની છે ખેડૂતોની. શું હશે અપડેટ? મળશું આપણે ફરીવાર નવા વિડીયોની અંદર.